સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ધર્મ અપનાવો. મારો હેતુ કહેવાનો, તમે તમતાર માનો ગમે એને, ભગવાનને માનો, ગુરુને માનો, માતાજીને માનો, અરે સિંદૂર વાળો પાણો કરીને તમતાર માનો, એમાં કોઈ વાંધો નહીં. તમને મોજ આવે એને માનો, પણ તમે તમારો પોતાનો ધર્મ સંભાળો બાપ. જ્યાં સુધી પોતાનો ધર્મ તમે નહીં સંભાળો ત્યાં સુધી કોઈ લક્ષ્ય ભેદ નહીં મળે. હા, તમને આમ કદાચ થોડો જાજો સાયો થાય, થોડા જાજા તમારી જે થાય, થોડા જાજા તમારા વખાણ થાય, ગામમાં વાતું થાય, બધું થશે, પણ તમારી કાયાની માલિપા બેઠેલો હંસલો છે એનું કાંઈ નહીં થાય. હે, એની વાહે કાંઈ નહીં થાય, એનું કોઈ એક તલભાર નહીં અડે બાપ. કારણ કે બહારનું છે એ બધું બહાર જ રહેવાનું છે, અંદરનું જે છે અંદર ઉતરો. હવે આપણે એક ભજન છે, દર પૂનમે દ્વારકા જાય રાજા અજમલ આવી ભક્તિ કરે. તો દર પૂનમેથી રાજસ્થાનમાંથી દ્વારકા ઘોડો લઈને આવતા હશે, પણ દર પૂનમ પડવે શરૂ થાય, પૂનમે પૂરું થાય. એ પડવેથી શરૂઆત કરે ને, સવારામ બાપાનું પદ સાક્ષી પુરાવો પૂરે બાપ, પીપળીની માલપા. પડવેથી શરૂ થાય, પૂનમ આવે તો પૂર્ણતાના ઘરમાં વૈયા જાય. દર પૂનમે દ્વાર એટલે આ અંદરનો દ્વાર, દર પૂનમે દ્વારમાં જાય. જ્યાં સુધી તમને તમારો ધર્મ નહીં સમજાય. દાખલા તરીકે આપણા માતાજીને માનીએ છીએ, ઠાકરને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, માતાજીને બધાને માનીએ છીએ. આ બધાને હવાર જાગીને સંભાળશું, કદાચ પગે લાગશું, એની માળા કરશું, એના દીવા કરશું, જે કાંઈ થતું ધૂપથી બધું કરશું. પણ તમારા માટે તમે શું કર્યું? તમારી પાસેથી એક મિનિટ નહીં, એક સેકન્ડ જો વયો જાય ને તો તમે પૂતળું પડી જાય. આ પાંચ તત્વથી જે કાયા બંધાણ છે, આને કોઈ દી સંભાળ્યા આપણે? પૃથ્વી, આકાશ, પવન, પાણી ને પ્રકાશ, આને કોઈ દી યાદ કર્યા? આના દેવતા કોણ કોણ છે આપણને ખબર છે? એને કોઈ દી નમન કર્યા? કૂતરું મરી ગયું હોય ખાળિયામાં, આપણે રોડે નીકળ્યા હોય, ન્યા વાસ આવે તો આપણે આમ આમ ડૂસો દેવી મોઢે કે અહીંયા તો કાંક મરી ગયેલું પડ્યું લાગે. તો એ નાથી સુગંધ અહીં સુધી કોને પોગાડી, કોને ખેંચી લીધી? લોઢાને લોહી સોમમાં ખેંચે એમ કોને ખેંચ્યું? એને કોઈ દે આપણે યાદ કર્યા? એટલે પોતાનું મેકી અને પારકા મંદિરે પૂંજવા જશું ક્યાંથી મેળ આવશે? પર રે ખેતરમાં એજી બીજ મત વાવો, તમે વાવી રે હે કરીને રે પસ્તાશો રે. મનના મરગલ્યા કાયા હરણી ને વારો લોભી આજ મને સમજાવો. એ પરભવ જાશો ન્યા માર ખાશો રે. મનના મરગલ્યા, મનના મરગલ્યા, પરભવ જાશો બાપ ન્યા માર ખાશો. કાયા હરણીને વારો બાપ, લોભી આત્માને સમજાવો. પોતે પોતાનો આપણો ધર્મ આપણે મેકીને ગામમાં ડોટું દઈ ક્યાંથી મેળ આવે? એટલે તોરેલે કીધું, જાડેજા તારો ધર્મ સંભાળ, બીજાનો નહીં. નકર એને કહેવું પડે કે અત્યારે તોફાન છે, મને વાણ બુડી જાહે, તું દ્વારકા વાળાને યાદ કર, નકર અયોધ્યા વાળાને યાદ કર, નકર હિમાલય વાળાને યાદ કર, કાં રણુજા વાળાને યાદ કર, કાં કોઈ ભગવાનનું કોઈ દેવી દેવતાનું નામ એને ન આપ્યું. આ કથા એવું કહેવા માંગે બાપ, હું અને તમે જે કાંઈ કરી રહ્યા છીએ, જે કાંઈ કરશું, એનું ફળ શું? એ આપણને ઉપકારી શું બને છે બાપ? મેં પહેલા કીધું, ભગવાન કોઈને કાંઈ મારતો નથી, કોઈને ઉગાડતો નથી, કોઈને કાંઈ કહેતો નથી, કોઈને કાંઈ દેતો નથી.
આપણા જેવા કર્મ એવું જ આપણને ફળ મળે, એથી વિશેષ ન મળે બાપ. આ આખી દુનિયા નહીં, આખી સૃષ્ટિ બાપ, આખી પૃથ્વી માથે જેટલા મનુષ્ય છે બધા કર્મને આધીન. આપણે મનુષ્ય જાતિ બધા કર્મને આધીન. આપણે જેવા કર્મ કરશું એવા જ ફળ આપણને મળશે. વનસ્પતિમાં તમે આંટો મારો, આંબો બન્યો હોય ને આંબો, એમાંય મારો રામ છે. એને કેરી આવે પણ એ કોઈ દે ન સાખે કે કેરી કેવી છે એમ. એ પર ઉપકારી, એ બીજાને ફળ આપે. એની હેઠે જઈને બેહે તો સાયો પાથરે, એ એનો સાયો એ નથી લેતો, તો એ તડકો વેઠીને બીજાને સાયો. એટલે પર ઉપકારી. આવી રીતે હું અને તમે કયક વનસ્પતિમાં આટા માર્યા હશે, કયક જળમાં આપણે જીવડામાં આટા માર્યા હશે. એમ 184 ફરતા 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 આવી કમાણી કરતા 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 ધીમે ધીમે માંડ કરીને મનુષ્યનો અવતાર મળ્યો. દેવો કરતા દુર્લભ મારા બાપ. આ દેવો કરતા દુર્લભ જે અવતાર મને તમને મળ્યો છે, આ હાવ એળે વયો જાય તો આ કર્મ બંધાય કેટલું. અને પાછું બીજું કે આ મનુષ્ય જાતિમાં જ વાસા છે, બીજે ક્યાંય વાસા નથી. અહીંયા આપણે તરસ્યા થયા હોય કે ભાઈ મને પાણી પાવ ને, ભૂખ્યા થયા હોય તો કે બેન મને ખાવા દો ને. આ એક મનુષ્ય અવનીમાં જ વાસા છે, બીજે ક્યાંય વાસા નથી. ન કરે નારાયણ. મનુષ્યમાંથી આપણે પશુમાં ગયા અને પછી પશુ બન્યા અને ખીલે બાંધ્યા હોય ને એ વખતે બરોબર તરસ લાગી હોય તો આપણે કહી શકશું પાણી પાય એમ. અને એ વખતે કદાચ આપણને બધી ખબર પડી જાય, જો આમ કર્યું તો આમ થાય, આમ કર્યું તો. પણ પછી શું કામનું? રાંડ્યા પછી આપણને શું કામનું? એટલે કર્મની ગતિ ન્યારી છે બાપ. કર્મ કરવા પડે ને 1000 વાર કહું છું કરવા પડે. કર્મ કરે વો છસી બાત હે, બિના કર્મ કુછ નહીં મિલતા. પણ કર્મ કેવા કરવા એની ઉપર આધાર છે બાપ. કર્મ તો કરવા જ પડશે, પણ કર્મ કેવા કરવા? અત્યારે સગવડીઓ હારામાં હારો ધર્મ નીકળે, કોક એવો કાઢે કે ભાઈ આપણો વાળો આમ છે કે આપણો ધર્મ આમ છે, એટલે આપણે ફટકતા એની પાસે પકડી લીધું. આપણને કોઈ સમજાવ્યા કે ભાઈ તમે આવું કરો તો આમ થશે, એટલે આપણે પકડી લીધું. હું તો એમ કહું છું બાપ, અત્યારનું નહીં, આજથી 1000 વર્ષ પહેલા, આજથી 1500 વર્ષ પહેલા, આજથી 2000 વર્ષ પહેલા, આજથી 5000 વર્ષ પહેલા જે બોલીને ગયા, જે કહીને ગયા ને, એની વાણી કોઈ દે ખોટી ન હોય મારા બાપ. ગુરુના શરણે જાય 5-5 વર્ષ વયા જાય, 10-10 વર્ષ વયા જાય, કાંઈ ફરક જ ન પડે. કાંઈ આમાં રેણીમાં કાંઈ સુધારો જ નહીં. ગંગા સતી એમ કે સજાતી વિજાતીની જુગતી બતાવું, હાન માયલી હાન આપો એ પાનભાઈ, તરત જ બીજી ભાત પાડી દઉં. એક થોડીક વાર ન લાગે મારા બાપ. આ કથા એવું કહેવા માંગે છે બાપ, ગુરુ ગમનો હેતુ શું? હું તો એમ કહું બાપ, તમે મંદિરે જાવ કે ન જાવ, મંદિરે બેહાર્યો તમે મેં, ન્યા જઈને આપણે આજીજી કરવી છે, ન્યા જઈને આપણે ખોળા પાથરવી, ન્યા જઈને આપણે આમ આખા આડા પડી જાય, લાંબા લોહ થઈ જાય, મને કાંઈક દો, મને કાંઈક દો. આપણને હું બાકી રાખીશ? દેવામાં શું બાકી રાખ્યું આપણને? તો આપણે દોટ છે ની મહા મેકી છે, ક્ષણિક સુખ કેમ મળે, ક્ષણિક સુખ કેમ મળે એની પાછળ મેન તમે દોડ મેકી છે. કુરુક્ષેત્રના મેદાનની માલપા યુદ્ધ જીતી ગયા પાંડવો, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, તમે બધા જાણો છો. અને કનૈયાએ છેલ્લી વેળાએ કીધું કુંતામાને
કે ફૂઈ, કેમ કે કનૈયાના ફૂઈ છે ઈ. ફૂઈ હવે હું દ્વારકા જાઉં છું, તમારે છેલ્લું જે માગવું હોય માગી લ્યો. કુંતામાં એમ કે કાના હું માગું તું મને નહીં આપ. અરે ફૂઈ માગી તો જોવો તો કે પેલા વચન આપ, પેલા મને તું વચન આપ પછી માગું. કે ફૂઈ મારું વચન છે માગો. જોજે હો કાના ફરી ન જાતો, ન ફરું ફૂઈ, હું વચન માગું કે માગો. જો કાના તે મને વચન આપ્યું હોય તો હું એટલું માગું છું મને ભવે ભવ દુઃખ મળવું જોઈએ. બાપ શું મળવું જોઈએ? ભવે ભવ દુઃખ મળવું જોઈએ. દ્વારકાધીશની આંખમાં ટપ ટપ આહોડા પડી ગયા. બાપ કે ફૂઈ તમે શું માગ્યું? અત્યાર સુધીની માલપા તમે કઈ જગ્યાએ સુખ જોયું? અત્યાર સુધી એટલું એટલું તમારી માથે દુઃખ પડ્યું, અને છતાંય ફૂઈ અમે સુખનો વારો આવ્યો ને હજી તમે દુઃખ માગો છો? કાના કાના મેં વિચારીને માગ્યું છે બાપ. જો હું સુખ માગું ને તો તું વિસરી જા, પણ મારી ઉપર દુઃખ હશે ને તું પળ પળ મારી પાસે રહીશ. તો આપણે તો સુખની વાહે ડોટો કાઢવીશ. અમે ભક્તિ કરવીને અમે દુખી, અમે ભજન કરવીને અમે દુખી. અમે ભક્તિ કરવી છે, અમે એટલું એટલું આમ કરવી છે, આપણને પાવર છે એનો કરવી, એને કરે એની ગણતરી ન હોવી જોઈએ. મારા બાપ ખબર ન પડે, ડાબો હાથ કરતો હોય ને જમણામાં ખબર ન પડતી હોય. 500 માણા બેઠો ને એની મલપા ગુરુનો લાલ બેઠો હોય ને કોઈ બાળક બેઠો બેઠો મોતીડા હસલો સરી જાય, ખબર ન પડવા દે. પણ આપણે મેન તમે કઠણાઈ આપણે ઈ છે બાપ કે આપણે દોડ ઊંધી મેકી છે. ઊંધી દોડમાં અથડાવી છે. પોતાનો જેને ધર્મ ને બાપ હાલશે ને પાળશે ને પોતાના પુણ્ય વગર કોઈ મનુષ્યનું પોતાનું પુણ્ય છે તો પામી શકશે, પોતાના પુણ્ય વગર એ પામી નહીં શકે. અને ગુરુજી વિના મુક્તિ નહીં મળે. કંઠી બાંધી લીધી એના નામની ગુરુ ધારણ થઈ ગયા ન થાય. કાંડું બાંધી લીધું એના નામનું કે ગુરુ ધારણ કરી લીધા ન થાય. ગુરુએ 2 મંત્ર આપી દીધા, લઈ લીધા કે મેળ આવી જાય, કોઈ દે સપનામાં ન રાખવું મારા બાપ. તો જગત આખી એવું જ કરે ને. અહીંયા બેઠા બેઠા અરબો ખરબોનો માલિક હોય, એ એમ જ કે એ આપણો શેઠ, એ આપણો નોકર, અથવા એ આપણા વેવાય, એમ ન કે. વિદેશમાં બેઠો અરબો ખરબોનો માલિક હોય ને એનું નામ આવડતું એમ કે આપણો એ વેવાય, તો વેવાય એમ થઈ જાય. એને ઘરે જવું પડે જાન લઈને. દીકરી હોય કે દીકરો હોય એને પરણાવવો પડે, 4 ફેરા ફેરવવા પડે, ત્યારે મેળ આવે. આપણે જે સંસારની માલપા દીકરા દીકરીઓ પરણાવી છે ને જેમ જે થેરી આપણી સન બાપ એવી જ આમાં છે. ગુરુગમમાં સંતોની વાણીઓ સાક્ષી પુરાવો પૂરે છે. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સતગુરુ ઘેરે અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. સુરતાને વચનના લગ્ન લેવાય રે. સુર આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. આવી રીતે પેલું મંગળ પૂરું થાય. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા. અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે. સુરતાને વચનના લગ્ન લેવાય રે. સુરતાને વચનના લગ્ન લેવાય રે. સુરતાને વચનના લગ્ન લેવાય રે.
આતુરતાને વચનના લગ્ન લેવાય. એ આમાં ફેરો આવે બાપ, ફેરા ફરે ચાર. આપણા સંસારમાં દીકરી દીકરીઓ પૌણાવી ચાર ફેરા ફેરવી ને એમ આમાં એમ જ છે બાપ. અગમ ઘરની વસ્તુ, અગમ ઘર એવું શું છે? અગમ ઘર એવું શું છે? કાયાની માલિપાની જ વાત છે, બહારની વાત નથી. કાયા બહારની કોઈ પણ વાત કરે, કોઈ પણ જાતની પુસ્તકની કરે, જ્ઞાનની કરે, ગમે એ કરે, પણ કાયા બહારની વાત હોય તો એ માયા સિવાય બીજી વાત ન હોય. એને માયા લપેટી જાય. કાયાની અંદર બાપ વાત કરે ને એ સસોટ પોતાનો ધર્મ જાણે, એ પોતાનો ધર્મ સમજાવે. આખી સૃષ્ટિનો માલિક જેને પરિબ્રહ્મ પરમાત્મા કહેવાય, એ પરમાત્માને એક શૈલી છે, શેલો નહીં શૈલી. આ સાંભળવા જેવી વાત છે બાપ. એની શૈલીને કીધું શૈલી કે હા બાપા, કે મૃત્યુલોકમાં જા. કે હું મૃત્યુલોકમાં જાઉં, મારે રહેવું ક્યાં? તો કે મનુષ્યના પિંડમાં રહેજે. પિંડ એટલે શરીર. મનુષ્યના પિંડમાં રહેજે. મારે ત્યાં જઈને કરવાનું શું? કે કોઈ પણ જીવ મારી બાજુ આવવા જાય ને આવવા નહીં દેવાનો. કોઈ પણ જીવ હોય મારી બાજુ આવવાની તૈયારી કરે એટલે તારે આવવા દેવાનો નહીં. ઈ શૈલીનું નામ છે માયા. પણ છતાં એ માયાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ કદાચ કોઈ એવો જીવ હશે અને આવશે તો ગુરુએ જવાબ દીધો, એ આવશે ને છતાંય તને વટીન. તો કે હા, તો હજી એની આગળ એક નિરંજન દેવ બેઠો છે. એ નિરંજન એને સાંભળી લેશે. તો નિરંજન એમ કહે છે કે એ જીવ કદાચ આવવા તૈયારી કરશે ને તો હું એક વખત એને પાટું મારીશ, હતો ત્યાં પાછો ઠેકાણે નાખી દઈશ, અને છતાંય નહીં ડગે ને તો પછી ઢીલો મેકી દઈશ. એમ તો કે હા. માયા કે કાંઈ વાંધો નહીં, આવી શૈલી મૃત્યુલોકમાં. એ માયા આવી એટલે મનુષ્યના પિંડમાં અષ્ટકમળમાં એનો વાસ, નાભીની નીચે. તો એના નામ બે છે. ઘણાને આપણા ગામમાં બે નામ હોય ને, કાનજીભાઈ તો કે કનુભાઈ, એમ બે નામ હોય. એમ ઘણા ખરા હુલામણાના નામ પહેલા તો રાખતા ને માતાજી. હવે તો હુલામણું જ વી ગયું છે. હુલામણું વી ગયું, હાલડા વૈયા ગયા, જૂના ધોળ ગીત હતા આપણા એ બધા વૈયા, કયા ગાડામાં ગયા એ જ ખબર નથી રહી. અમારા ગામમાં એક દેવું દાદા શેઠ હતા ને, એ આમ સાચી ઠોકીને કે આ ભાઈડો 5% પૈણ્યો. એમ કે કેટલા ટકમાં? 5%. હા, એટલે જાનને 5% આપ્યા. એમ 5% પૈણ્યો. એમ કે આપણે કેટલા ટકમાં પૈણ્યા? તો કે 2 કલાક 3 કલાકમાં ઘરે પાછા વહી આવ્યા. હવે 2-3 કલાક 4 કલાકમાં લગ્ન કરીને ઘરે લાડી લઈને આવે એ વેલડી થોડી આગળ હાલે. એ પછી હું કરા તું કરા થાય. હા, એટલે આ માયાનું નામ બે છે. એક વિદ્યા નામની માયા, બીજી અવિદ્યા નામની માયા. માયા એક જ છે પણ એના નામ બે, એક અવિદ્યા અને એક વિદ્યા. એ માયાની એક નાની એવી ઝાંખી કરાવું. હું માયાનું મંડાણ જોગણી, આદિ પુરુષની શૈલી રે. હું માયાનું મંડાણ જોગણી, આદિ પુરુષની શૈલી રે. મન માને તો તારી સંગે સલુગી, નકર ફરું અકેલી રે. હું માયાનું મંડાણ જોગણી, આદિ પુરુષની શૈલી રે. મન માને તો તારી
સંગે સલુગી નકર ફરું અકેલી રે હું માયાનું મંડાણ જોગણી. પેલા યુગમાં ઉમૈયા કેવાણી, પેલા યુગમાં ઉમૈયા કહેવાની, પેલા યુગમાં ઉમૈયા કેવાણી શંકરની ઘરવાળી રે શંકરની ઘરવાળી રે. ભીષ્મ કાકણને રણમાં રોયો, રણમાં રોયો તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી. આદિપુરુષની શેલી રે હું માયાનું મંડાણ જોગણી. બીજા યુગમાં સીતાજી કહેવાણી, ત્રીજા યુગમાં સીતાજી કહેવાની, રામના ભર્યા મેં તો પાણી રે રામના ભયા મેં તો પાણી રે. રાજા રાવણને રણમાં રોયો તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી. આદિપુરુષની શેલી રે હું માયાનું મંડાણ જોગણી. ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાણી, ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાની, પાશપતિની ઘરવાળી રે પાર્વતીની ઘરવાળી રે. હો કૌરવનો દાટો મેં કાજો, હો કૌરવનો દાટો મેં કાજો તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી. આદિપુરુષની શેલી રે હું માયાનું મંડાણ જોગણી. સોતા યુગમાં કાળ ક્યાં કહેવાણી, ચોથા યુગમાં કાલિકા કહેવાની, બલીના ઘરે ઓળખાણી રે બલિના ઘરે ઓળખાણી રે. ઘરો ઘર ડાકલા મેં વગડાવ્યા, ઘરો ઘર ડાકલા મેં વગડાવ્યા ભૂતના ભૂવા ધૂણાવ્યા રે હું માયાનું મંડાણ જોગણી. આદિપુરુષની શેલી રે મન માને તો તારી સંગે સલુગી નકર ફરું અકેલી રે હું માયાનું મંડાણ જોગણી હું માયાનું મંડાણ. માયા કે હું આવીશું. શંકર પરમાત્માને વ્યામ રહી ગયો કે ભીષ્મ કાકણને મેં માર્યો, રણમાં મેં રોળી નાખ્યો એને. રામને એમ છે કે રાવણને મેં માર્યો, એને મેં જ માર્યો. ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાણી પાંડવોને એમ કે અમે ધનુષ ધારી છે ને બાપ, અમે આ કુરુક્ષેત્રનું મેદાન જીતી લીધું. ના બાપ, હોય હો કૌરવનો દાટો મેં કઢાવી નાખ્યો. ચોથા યુગમાં કાળક્યા કહેવાણી બલી રાજાના ઘેરે ઓળખાણી, ઘરો ઘર ડાકલા વગડાવ્યા ભૂવા ધોણાવ્યા તોય હું તો હજી બાળ જ કુંવારી છું. કોઈ સંતે પૂછ્યું માયા ને માયા કે હા તું આ રે ક્યાં, ખા ક્યાં, પીવે ક્યાં? તો કે જો બ્રાહ્મણના ઘરે હું નાતી ધોતી, સંતના ઘરે હું શેલી. કોઈ એવો સંત હોય ને તો એના ફળિયા હું આલોટવા જાઉં બાપ. બ્રાહ્મણ ઘરે નાતી ધોતી, સંતના ઘરે શેલી.
નહીં હું પરણેલી, નહીં હું કુંવારી, નહીં હું પુત્રને જન્મ આપનારી, પણ છતાંય મારે તો હાહુ છે ને હાહરો છે, અને મારા પિયુની તો વાત ન થાય. નથી પરણેલી, નથી કુંવારી, નથી પુત્રને જન્મ આપવા વાળી, છતાં ઈ કે મારે હાહુ છે ને હાહરો છે, અને મારા પિયુની તો વાત ન થાય. આપણે એને પિયુને ઓળખીએ તો ઓળખો બેનું કોઈ? એ તમારી પાસે છે નથી ઓળખતા. આપણી કાયાની માલિપાથી આળો ભોળો જે નીકળે છે ને એ તો બહાર આવે પછી બોલાય ઘાટમાં, ઈ એનો પિયુ છે, માયાનો પિયુ છે. ઈ કાયામાંથી જે બોલ નીકળે છે ને ઈ એનો પિયુ છે. એન પછી હાહુ છે અને હા હરોય છે. માયા એમ કે સંતને, સંત મહાત્મા આ ભવાની દાસ નું પદ છે બાપ, મારા દેશનો સંત કોઈ દેવ ખોટું ન બોલે. આ પૃથ્વી માથે આ મૃત્યુ લોકની માલપા મને વિદ્યા સમજીને કોઈ મને પકડશે તો એના રસ્તા હું ખુલ્લા કરી દઈશ બાપ. વિદ્યા સમજીને જેને જેને મને પકડી છે ને એને આવન જાવનના ગમન હોય મટાડી દીધા છે. પણ જે જે જીવ મને અવિદ્યા સમજીને પકડે છે ને એને તો હું અધોગતિના પાયે મેકી દઈશ, એક કે મેળનો નહીં રહેવા દઉં. કયા પાયે? અધોગતિના પાયે. નો આમે જઈ શકાય, નો આમે જઈ શકાય, અધવશમાં. હવે આ માયા રહેશે આપણી પાસે. આપણે નાભીની નીચે જ પડી છે. એ માયા ખાલી જરાક હલ્લે ને ત્યાં મન છે ને ઘોડો કેમ ઠેકડો મારે એમ ઠેકડો મારીને બારું આવે. મન આમાં હેઠું ક્યાં જ બેહે. પણ આ બધું બન્યું કેમ? તો કે માના ઉદરની માલિપાથી બાળકને જન્મ આપ્યો, ઓલી નાળ વધેરી ને પછી હાંસલો છે ને આપણે જીવ કેવી છે ને, કેમ કે નાદનો આવ્યો, બુંદનો અંદરથી આવ્યો, નાદનો બહારથી આવ્યો. એટલે આ જીવ છે ને એ શિવ હતો, પણ જીવ બનીને મળ્યો દોડવા આખી કાયામાં, કે કોઈ હામુય ન મળે, આમાં કોઈ છે નહીં મારી સિવાય. જીવ કે આમાં કોઈ છે જ નહીં. તો એક દી ગયા, બે દી ગયા, ત્રણ દી ગયા, એની છઠ્ઠી કરે, બેની છઠ્ઠી કરો ને બાળકની. હા, પછી ઓલાને પૂછે કે શું કરે છો ન્યા? તો કે મને આમાં કાંઈ ખબર નથી, આ બધા ઘડીક ઓલ્યું તેડે છે ને ઘડીક ઓલ્યું તેડે ને આમાં બધા વાલ કર્યા કરે, આવું બધું કરે છે. છઠ્ઠી કરે પછી એની નામાકરણી આપે. પછી આ જીવ દોડ્યા કરે ને એ છોકરું ધીમે 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 મોટું થાય. મોટું થાય ને એને સહેજ હાન આવે, દુનિયાની ભાન આવે ને આપણી સામે નજર ઠેરાવા મળે. નજર આમાં આપણી સામે ઠેરાવા મળે, ટગર ટગર જોયા કરે. એટલે ઈ કોણ આવ્યું? તો આપણને એમ જો હવે હામું નજર મળ્યું છે કે ચોંટાડવા બાળક હામી કેવી આપણે હામી નજર કરે, આ બધું સમજે છે. પણ ઓલો જીવ પેલા એકલો ફરતો હતો, પછી બુદ્ધિબા આવ્યા. બુદ્ધિબા હળું હળું ધીમે ધીમે માલિપા પ્રવેશ કર્યો, એટલે બગીચામાં નીકળી કે આ તો બહુ સારો બગીચો છે, આમાં કોઈ રહેતું નથી. ત્યાં જીવ આવ્યો. એ કોણ છો? એ કે હું તો બુદ્ધિબા છું. કે તમે કોણ છો? કે હું તો આ નગરનો રાજા છું, મારું નામ જીવ છે. તો બુદ્ધિને એમ થયું કે આને બધાય નહીં, એને લગ્ન કરી લેવાય, શાંતિ જ રહેવાય ખરું, આને બધાય નહીં. એટલે બુદ્ધિએ જીવની હારે લગ્ન કરી લીધા. અમે એ લગ્ન કર્યા, અમે લગ્ન કર્યા સંસાર માંડ્યો, એટલે હવે એને બાળક તો થાય કે ન થાય? એટલે એને દીકરીઓ થયો, એનું નામ મન. મન રૂપિયા કાયાની માલિપા દીકરા રૂપી મન છે ને એ બાપ એનું બાળક છે. બુદ્ધિ એની માં છે, જીવ એનો બાપ છે. હવે મન કોઈનું હેઠું બેહે તેને માવતરને શાંતિ મળે. જો મન હેઠું બેહે તો એના માવતરને શાંતિ મળે, ને કાંઈ શાંતિ મળે એવું લાગતું નથી. એટલે મારો કહેવાનો હેતુ, તમે તમારું સંભાળો, બીજાનું નહીં બાપ, પાડોશીનું નહીં, આડોશીનું. અરે ઘરવાળો હોય તો એનું નહીં, ઘરવાળી હોય તો એનું નહીં.
આમાં ક્યાંય લાગ ભાગ છે જ નહીં. દીકરી ભાગ ન પડાવે, દીકરીઓ ન પડાવે, પત્ની ન પડાવે, પતિ ન પડાવે. પોતાનો જ ધર્મ, બીજો ધર્મ જ નહીં. ધર્મ એવું શું છે? ધર્મને ઓળખે કોણ? અને ધર્મની સામે તમારે ઊભું રાખવું હોય ને તો અધર્મ આવે. આ એક બાજુ ધર્મની, એની સામે તો એ ભાઈ અધર્મ કરી નથી કહેતા આપણે, એ અધર્મ. પાપની સામે શું હોય તો કે પુણ્ય, પુણ્યની સામે પાપ. હામાં હામી જ છે બે. તો ધર્મ એવું આ પૃથ્વી માથે શું છે? પછી કોઈ ભક્તિ બતાવે છે જો ભાઈ આને જ ભક્તિ કહેવાય હો, તો કે નહીં ભજન ગાય અને ભક્તિ કહેવાય. ના ના ના, કીર્તન ગાય અને ભક્તિ કહેવાય. તો આ તો બધી કીર્તન ભક્તિ છે. ભજન ગાવું, સાંભળવું તો શ્રવણ ભક્તિ છે. તમે મારી સામે બેઠા બેઠા બધા સાંભળો છો તો મારી કરતા હવાય ભક્તિ કરો છો, શ્રવણ ભક્તિ. પણ ધર્મ એવું કોઈ આમ બતાવી ન હોય કે આને ધર્મ કહેવાય, કે આને ધર્મ કહેવાય, આને ધર્મ કહેવાય. બાપ, એ તો ગુરુનો બાળક હોય ને એને ખબર હોય ધર્મ કોને કહેવાય. ધર્મ ધર્મ કહે સવ કોઈ, આ જગતમાં ધર્મને જાણે નહીં કોઈ. જે જાણે છે એ પાછા કોઈને કહે નહીં. અને કેવું છે એને ઘણું, પણ સામે પાછું એવું પાત્ર નથી. સામે એવું પાત્ર હોય તો આગળ એ ખબર પડે કે બરાબર આને જણાવ્યા જેવું, આને કીધા જેવું છે. બાપ, ગુરુ હોય ને ગુરુ, એના છોકરાને ન કહીએ કે આ નાનો એવો દાખલો આપું. ખીમ સાહેબ હતા ને, ખીમ સાહેબ, એ ભાણ સાહેબ ના દીકરા, અને રવિ સાહેબ હતા ને એ ભાણ સાહેબ ના શિષ્ય હતા. આ બે ને એક હરખી સમજાવ્યા હતા, એક હરખું જ આપ્યું હતું. તો ખીમ સાહેબે બાપાને ફરિયાદ કરી, બાપા તમે મને કાંઈક ઓછું આપ્યું છે ને રવિ સાહેબને વધારે દઈ દીધું છે, તો મને ક્યાંય બોલવાય દેતો નથી, એનું જ હાલે, મારું ક્યાંય હાલે નહીં. ભાણ સાહેબ કાંઈ બોલ્યા નહીં, કાંઈ વાંધો નહીં. રવિ સાહેબ આવ્યા ને એટલે કીધું, એટલે ખીમ તો કે હા બાપા, તું મારી અંદર શું ભાળે છો? મારી કાયા માથે તું દ્રષ્ટિ નાખે તો તને શું દેખાય છે? એટલે કે મને દેખાય છે તમે મારા બાપા છો. બરાબર છે. પછી ઓલા રવિ સાહેબ ને પૂછ્યું, રવિ તો કે હા બાપા, તને હું શું દેખાવ છું? અરે મારા દેવ, તમે મારા ભગવાન છો, મારા ગુરુ છો, મારા સર્વસ્વ તમે મારા છો. બાપ, તમે મારા ભગવાન છો. ભગવાન શું? ખીમ સાંભળ, એ ભગવાનનો ભાવ લઈને આવે છે, તું બાપના ભાવમાં રમશો. તારા ભાવ ફેરવી જો સમજણના ઘરમાં જવું હોય તો. ગુરુ પોતાનો દીકરો હોય ને તો ન દઈએ કે આ ઈ કથા છે. બાપ, ગુરુ ગમ ઈ છે. પોતાની પત્ની હોય ને એને ન દઈએ કે તો રામચંદ્ર ભગવાનને કેમ સીતાજીએ પૂછ્યું કે કહો મને મહાધર્મની વાત? નકી એના પત્ની હતા, સીતા જગતની માં છે એને ખબર હોવી જોઈએ ને. એટલે મેં કીધું એમ બે મંત્ર મળી જાય તો ગુરુ ન મળે. કાંડું બાંધી લેવી તો ગુરુ ન મળે. ગુરુ મળ્યા હોય ને એની જ ઓળખાણ હોય, ગુરુ કર્યા હોય એની ઓળખાણ ન રહે, ગુરુ ધાર્યા હોય એની ઓળખાણ ન રહે, ગુરુ બનાવ્યા હોય એની ઓળખાણ ન રહે. ગુરુ જેને મળે ને એની જ વાતું થાય. ગુરુ મળે ને એની જ વાત થાય, નહીતર વાત ન થાય. ખબર જ ન પડે, એની કરણી જ ન હોય. ગુરુ મળ્યા હોય ને બાપ, સાધુ સંતો હરતા હોય, ફરતા હોય, બેહતા હોય, ઉડતા હોય, ભક્તો બેહતા હોય, ઉડતા હોય, હારે બધા બેહતા હોય, પણ છતાં એકાબીજાને કે નહીં હું લેવા? તો કે ગુરુ મળ્યાનું પારખ્યું છે. કયું પારખ્યું? તો કે એની એમાં પીએચડી થઈ ગયેલી હોય. ગુરુ મળ્યાનું પારખ્યું એની કાયા કઈ બતાવે. અને અગર ઉપર એક નૂર નજરમાં આવે, એને પૂછવું ન પડે તને ગુરુ મળ્યા છે કે નથી મળ્યા, પૂછવું જ ન પડે. કારણ કે ગુરુ મળ્યાનું પારખ્યું શું? તો કે કાયા કઈ બતાવે. મુખની સામે દ્રષ્ટિ નાખે અને અગર ઉપર એક નૂર નજરમાં આવે, આપણા મુખની માથે નજર નાખે ને તો આની મારી પાસે એક નૂર છે, તો આ નૂર દ્રષ્ટિ કોણ આપે નૂર જોવાની? તો કે પોતાનો ગુરુ હોય એ આપીએ.
પોતાનો ગુરુ દ્રષ્ટિ આપે, જેમ કનૈયાએ દ્રષ્ટિ આપી હતી અર્જુનને કે હવે વૈરાટના દર્શન કર, તારી દ્રષ્ટિ એ તો ન થાય બાપ, તને હું દિવ્ય દ્રષ્ટિ આપું. આ દ્રષ્ટિ ગુરુ બતાવે. એટલે હું કાયમ કહું છું બાપ, મંત્ર લીધે મેળ નહીં આવે, માળા ફેરવે મેળ નહીં આવે. 24 કલાકની એક માળા થાય છે ને કરોડો જીવમાં કોક એકાદો એ માળા ફેરવી એક, બાકી ફેરવી જ ન એક. 24 કલાકે એનું તમને પ્રતીક આપું, એનો પુરાવો આપું બાપ. મારા ગુરુના પ્રતાપથી, મારી કોઈ તાકાત નથી હું તમને સમજાવી શકું, પણ મારો ગુરુ પિંડમાંથી બોલાવે એ તમને આપું છું બાપ. એ વાણી આપું છું. એની માથે મારો નકળંગ 12 બીજનો ધણી સાયો પાથરે. 2 કલાક થાય ને, 2 કલાક હરેક મનુષ્યના પિંડની માલપા સૂક્ષ્મણા નામની નાડી 9 સુવાસા લઈને આવે. 2 કલાકે આપણી પિંડમાં આવીને વહી જાય તો ખબર ન રહે, કેમ કે ભણતર ભણ્યા નથી આપણે. આપણા શરીરમાં 2 કલાકે 9 સુવાસા લઈ અને સૂક્ષ્મણા નામની નાડી આવે. અને 9 સુવાસા લઈને આવે ને એમ 24 કલાકમાં એ 12 વખત આવે ને 12 9 મોબાઈલમાં કરો 108 થાય તો કેજો. 12 9 108 આ માળા મારા રામને સડે. અને એ માળા જેને કરતા આવડે ને એને મારી ગંગા સતી એમ કે પાનબાઈ, જેને લાગી ગયો હોય તુરિયા કેરો તાર અને 8 પોર આનંદમાં હાજર કાનમાં કઈ ગયા ક્યાં હતો ને ક્યાં મને ઈ લઈ ગયા. કરવી મારે સત ધર્મની વાત, કરવી મારે નિજાર ધર્મની વાત. માયલો રે મારો માનતો નથી. શું આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.